ડુંગરપુર ધામની અંદર આ 9 દિવસ સુધી આ રામકથાનો દીવો આપણે પ્રગટાવ્યો. આપણે હરિદ્વારમાં જઈએ ને તો હરિદ્વારની એ ગંગામાં રોજ સાંજે ઘણા ભાવિક ભક્તજનો એક દીવડાને આમ તરતો મૂકી દે. આ 9 દિવસ સુધી આ ધામમાં આપણે બધાએ સાથે મળી અને આ સત્સંગનો દીવો, આ હરિકથાનો દીવો પ્રગટાવ્યો છે. અને આ દીવાને આ ડુંગરપુર ધામની આ પાવન સરિતામાં, આ પાવન આ ધરા ઉપર ભગવાનની ભક્તિરૂપી ગંગામાં આપણે વહાવવાનો છે. અને આ દીવાનું અંજવાળું આપણા જીવનમાં ઉતરે, આપણા જીવનમાંથી તમસનો, અહંકારનો, દ્વેષનો અંધકાર દૂર થાય, એવી બધા સાથે મળી અને ભગવાનને પ્રાર્થના કરીએ. આભાર વિધિનો સમય સૌથી પહેલા આ જેની તપોભૂમિ છે એવા ડુંગરપુર હનુમાનજી મહારાજનું જેણે ખૂબ ભજન કર્યું, બ્રહ્મલીન, જે બ્રહ્મમાં લીન થઈ ગયા એવા પ્રયાગગીરી બાપુનો આભાર માનીએ. બ્રહ્મલીન સંત શ્રી અલમસ્તગીરી બાપુનો આભાર કે એના તપના કારણે, ભજનના કારણે, એના નિયમના કારણે આ 63મી રામકથા આ પૂરી થવા માટે જઈ રહી છે. બીજો આભાર આ સ્થાનના મહંત શ્રી હરિહરાનંદ ગિરી બાપુનો માનીએ. ખૂબ જ સુંદર આયોજન કર્યું. આપણે બધા બહુ શાંતિથી, ભાવથી આ હરિકથાને સાંભળી શકીએ એવી કેટલી બધી વ્યવસ્થા કરી. રામકથાના સુંદર મજાના આપણે ઉત્સવો કર્યા. રામ જન્મ મહોત્સવ, સીતારામના લગ્નનું મધુર આયોજન, અને આ 63 કથામાં લગભગ પહેલી વખત આ વખતે આપણે ઠાકોરજીને 56 ભોગ અર્પણ કર્યા. હનુમાનજી મહારાજને અન્નકૂટ અર્પણ કર્યું. બાપુનું એ શુભ પ્રેરણા, બાપુનો એ શુભ વિચાર. ત્યારબાદ આ સ્થાનની અંદર જેટલા પણ સાધુ સંતો આ 9 દિવસમાં આવ્યા છે, આજે જેટલા સાધુ સંતો બિરાજમાન છે, આ સાધુ સંતો એ હાલતું ચાલતું તીર્થ છે. આ સાધુ સંતો આપણી વચ્ચે બેઠા છે ને, એ આપણા બધાનો શણગાર છે. જેવી રીતે એક માણસ તૈયાર થઈને કોઈ પ્રસંગમાં જાય તો આ પ્રસંગ એ રામજીનો પ્રસંગ છે. અને આ પ્રસંગમાં જો કોઈ ઘરેણા હોય, આ બધા સાધુ સંતો છે. માટે બધા જ સાધુ સંતોનો ખૂબ આભાર. આ રામકથાની અંદર આ સાઉન્ડની જેમણે વ્યવસ્થા કરી, માતૃછાયા સાઉન્ડનો ખૂબ આભાર. ત્યારબાદ આ 9 દિવસ સુધી જેણે આપણને સુંદર મજાનો હનુમાનજી મહારાજનો પ્રસાદ જમાડ્યો, એ દરેક રસોઈયાઓનો ખૂબ આભાર. અમે અહીંયાથી એક પછી એક બધાનો આભાર માનીએ છીએ. આભાર માનવો અમારી ફરજ અને તાળી પાડવી એ તમારી ફરજ. ત્યારબાદ આ રામકથાને જેણે વેદ મંત્ર આપ્યા, શ્લોક આપ્યા, સ્તુતિઓ આપી, એ છે બ્રાહ્મણો. રોજ સવારે 9 દિવસ સુધી બ્રાહ્મણોએ આ પૂજા પાઠ કરાવ્યા. એ ભૂદેવ શ્રી સુનિલભાઈનો ખૂબ આભાર. આ રામ યુટ્યુબના માધ્યમથી આ માતૃછાયા ચેનલ ઉપર, ડુંગરપુર ધામની ચેનલ ઉપર આ સુંદર મજાનું પ્રસારણ કરાવડાવ્યું, તે માટે અશ્વિનભાઈનો ખૂબ આભાર. આ 9 દિવસની અંદર જે કોઈ દાતાઓએ પોતાનું ધન આ રામકથામાં આપ્યું છે, 1 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધી જે પણ કોઈ દાતાઓએ પોતાનું ધન આ ધર્મ કાર્યમાં આપ્યું છે, એવા બધાય દાતાઓનો ખૂબ આભાર. આજે આ મંડપ છે ને ઊભો છે, એ શું કામ ઊભો છે? આ બધા થાંભલા છે ને એટલે આ મંડપ ઊભો છે.
આ રામકથામાં જેણે પોતાનું ધન આપ્યું એ બધા આ રામકથાના થાંભલા છે. આ ભલા માણસોનો ખૂબ આભાર કે એણે પોતાનું ધન આવા સુંદર મજાના ધર્મ કાર્યમાં આપ્યું. આ રામકથામાં જેણે શ્રમથી સેવા આપી, રોજ સવારે આ મેદાન વાળ્યું, આ બધી જગ્યાને સ્વચ્છ અને નિર્મળ રાખી, આ 9 દિવસની અંદર જેણે જેણે કંઈ સેવા આપી છે એવા બાળકથી લઈને વડીલ સુધીના બધાય સેવકોનો ખૂબ આભાર. આ રામકથા ને તમે બધા શ્રોતાઓએ ખૂબ ભાવથી સાંભળી એ માટે આ બધાય વડીલો, મારી બધી માતાઓ, બહેનો અને બધાય બાળકોનો ખૂબ આભાર. આ રામકથાની અંદર આ 9 દિવસમાં કદાચ કોઈ દ્રષ્ટાંતથી કે કોઈ વાતથી, કોઈ વાક્યથી કંઈક ભૂલ થઈ ગઈ હોય, કદાચ કાંઈ શબ્દ બોલવામાં ફેર થઈ ગયો હોય, ક્યારેક કંઈક ઉતાવળ થઈ ગઈ હોય, ક્યારેક બહુ મોડું થઈ ગયું હોય, તો એમાં દોષ રામકથાનો નથી પણ વક્તા તરીકે મારો છે અને મને તમારો નાનો ભાઈ જાણી અને માફ કરી દેજો.